ધોરણ 10 એની અંદર પ્રશ્નપત્ર 1 એના વિભાગ સી નું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે કરવાના છીએ। ચાલો શરૂ કરીએ। વિભાગ સી ના અંદર પ્રશ્ન નંબર 38 છે કે નીચે આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપો। વિદ્યાર્થી મિત્રો તમને આના સોલ્યુશનની પીડીએફ તમને ફ્રીની અંદર મળી જશે આપણા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદરથી, લિંક ઇન ડિસ્ક્રિપ્શન, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદર, અને જોઈન થઈને તમે એકટાસથી આરામપૂર્વક પીડીએફનો મજા લઈ શકો છો। નીચે આપેલી આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરવા છે ને જોઈએ તો સૂર્યપ્રકાશ વિઘટનનું ઉદાહરણ છે સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl, એનું વિઘટન થઈ રહ્યું છે એ આપણને ખબર છે। ઉપયુક્ત કિસ્સાની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરો, એટલે કે વ્યાખ્યા આપવાની છે। ઉપયુક્ત રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાઇના ડીશમાં રાખેલ શાનનું રંગ પરિવર્તન જણાવો તો રાખોડી રંગની અંદર પરિવર્તન થાય છે। ઓકે, ઉપયુક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક નામ જણાવો, તે જોઈ લઈએ સોલ્યુશનની અંદર। ચલો અહીંયાથી સોલ્યુશન શરૂ થાય છે કે રાસાયણિક પ્રક્રિયાનું નામ છે પ્રકાશ્ય વિઘટન, કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયા ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને પ્રકાશ્ય વિઘટન કહે છે। એટલે પ્રકાશ્ય વિઘટન એટલે કે પ્રકાશની હાજરીની અંદર જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રકાશની હાજરીની અંદર એક જ પ્રક્રિયા ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય તેને પ્રકાશ્ય વિઘટન કહે છે। રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાઇના ડીશમાં રાખેલ સારે સફેદ રંગના અંદરથી ભૂખરા રંગમાં અંદર પરિવર્તન થશે, એટલે કે ભૂખરો રંગ। ઓકે, ભૂખરો લખવાનો, આપણે રાખોડી નહીં લખવાનો। જોઈએ તો AgCl 2AgCl સોલિડ સ્વરૂપમાં હતું, સિલ્વર ક્લોરાઇડ સોલિડ સ્વરૂપના, સૂર્યપ્રકાશ આપવાથી સિલ્વર અને ક્લોરાઇડ બંને અલગ પડી ગયા। ઓકે, જોઈએ તો જે સિલ્વર છે એ આપણને સોલિડ સ્વરૂપે મળે છે, ક્લોરીન એ ગેસ સ્વરૂપે આપણને મળે છે। આગળ છે તફાવત આપો, તફાવતના મુદ્દા લખવાના છે, ધાતુ અને અધાતુઓ, તો એ જોઈ લઈએ એના વિશે તફાવત। તો વિદ્યાર્થી મિત્રો એ તો આપણે કહીએ ને ઘણા વર્ષોથી ભણતા આવ્યા છીએ, એટલે એના અંદર કઈ મૂંઝવણ ના હોવી જોઈએ। જોઈ લઈએ, ધાતુઓ તત્વો ધન સ્વરૂપની અંદર હોય છે, અપવાદ પારો અને ગેલિયમ જે પ્રવાહી સ્વરૂપની અંદર હોય છે। ઓકે, અધાતુઓ તત્વો ઘન કે વાયુ સ્વરૂપની અંદર હોય છે, અપવાદ બ્રોમિન કે જે પ્રવાહી સ્વરૂપની અંદર હોય છે, તે વજનમાં ભારે હોય છે, એટલે કે ધાતુઓ વજનની અંદર ભારે હોય છે, જ્યારે અધાતુઓ વજનની અંદર હલકા હોય છે। એવી જ રીતે તે ઉષ્મા અને વિદ્યુતનો વાહક હોય છે, તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે। અપવાદ ગ્રેફાઇટ, ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક છે, ઓકે, પણ અધાતુ છે। જોઈ લઈએ આગળ છે આપણો પ્રશ્ન કે ધાતુ X એ કુદરતની અંદર સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, તે લોખંડની વસ્તુના ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયાની અંદર વપરાય છે। તો પહેલો પ્રશ્ન છે કે ધાતુ X ને ઓળખો। તો વિદ્યાર્થી મિત્રો ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયાની અંદર કયું ઉમેરવામાં આવે છે? લોખંડ ઉપર ઝીંકનું પડ ચડાવવામાં આવે છે, એટલે કે X ધાતુ એ કઈ હોવી જોઈએ? ઝીંક, અને એને સલ્ફાઇડ કહીએ ને તો આગળનો બીજો પ્રશ્ન છે કે સલ્ફાઇડ X એટલે કે SX એટલે કે અહીંયા જે ઝીંક રે એને X બતાવેલો છે, એટલે આપણે XS ની શુદ્ધતા ધાતુમાં કેવી રીતે રૂપાંતર કરશો તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો। તો મિત્રો શુદ્ધ ધાતુની અંદર રૂપાંતર કરવા માટે પહેલા આપણે એને શું કરીશું? ભૂંજન પ્રક્રિયા વડે કહીએ તો ઓક્સાઇડ બનાવીશું, ઝીંક ઓક્સાઇડ બનાવીશું, અને ઝીંક ઓક્સાઇડને પછી આપણે કાર્બન સાથે પ્રક્રિયા કરાવીશું, જેથી તે ઝીંક એકલું અલગ પડશે। જોઈએ તો આપેલ ધાતુનું નામ ઝીંક અને સલ્ફાઇડ X, ઝીંક સલ્ફાઇડ ZnS ને ભૂંજન અને રિડક્શન પ્રક્રિયા દ્વારા શુદ્ધ ધાતુની અંદર સ્વરૂપે મેળવાય છે। સલ્ફાઇડ યુક્ત અયક્ષ એટલે કે જે સલ્ફાઇડ યુક્ત અયક્ષ હોય, ધાતુ હોય છે, કાચી ધાતુ કહી શકીએ, એને ઝીંકની કાચું ધાતુ એને ઝીંક અયક્ષ એવું કહેવાય। ઓકે, તો સલ્ફાઇડ યુક્ત અયક્ષને વધુ માત્રાની અંદર હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડની અંદર ફેરવાય છે। જો ધાતુ ઓક્સાઇડ એટલે કેવું કે ઝીંક ધાતુ લીધી હોય તો ઝીંક ઓક્સાઇડ બને, એવી રીતે, અને લોખંડ લીધું હોય તો લોખંડ ઓક્સાઇડ બને, એવી રીતે ફેરવાય છે। અને બધી બાષ્પશીલ અશુદ્ધિઓ CO2 એટલે કે સલ્ફર સાથે દૂર થઈ જાય છે। આ પદ્ધતિને ભૂંજન કહે છે। ઓકે, તો સલ્ફાઇડ યુક્ત અયક્ષને વધુ માત્રાની અંદર હવાની હાજરીના સલ્ફાઇડ યુક્ત અયક્ષને એટલે કે કાચી ધાતુને હવાની હાજરીની અંદર સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડના સ્વરૂપે ફેરવાય છે અને બધી બાષ્પ એટલે કે અશુદ્ધિઓ દૂર થાય છે। આ પદ્ધતિને ભૂંજન કહે છે। આગળ જોઈએ તો અહીંયા પદ્ધતિ કઈ રીતે થાય છે એ લખેલું છે કે 2ZnS એટલે કે ઝીંક સલ્ફાઇડ અને વત્તા O2
CO2 એટલે કે ઓક્સિજન બંને પ્રક્રિયા કરી અને ઉષ્માનું અંદર શોષણ થયું. ઓકે, અને ZnO થયું એટલે કે ઝિંક ઓક્સાઇડ બન્યું અને SO2 એ ગેસ સ્વરૂપે છૂટું પડ્યું. એની સાથે સાથે અડધી અશુદ્ધિઓ એ પણ છૂટી પડી ગઈ. ઓકે, હવે ઝિંક ઓક્સાઇડનું આપણે કાર્બન એટલે કે કોક વડે રિડક્શન કરતા ધાતુ મળે છે. ઓકે, ZnO હતું એને આપણે C સાથે કહીએ તો રિડક્શન કર્યું તો એના અંદરથી ZnO નું કહીએ તો રિડક્શન થયું અને CO બન્યું. ઓકે, અહીંયા બે વડે Zn2 કરવાનું. ઓકે, અહીંયા ZnO ને બે વડે ગુણીશું તો 2Zn અહીંયા થશે અને CO2 અહીંયા થઈ જશે. વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ. ચાલો જોઈએ, આગળ જોઈ લઈએ. આગળ આપણો પ્રશ્ન હતો કે પરાવર્તિત કમાન એટલે શું? પરાવર્તિત કમાનની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. જોઈ શકો છો પરાવર્તિત કમાન. તો પરાવર્તિત કમાન તો પરાવર્તિત ક્રિયા સંકળાયેલી અંતરવાહી એટલે કે સંવેદી ચેતા અને બહિર્વાહી એટલે કે પ્રેરક કે ચાલક કવરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહે છે. પરાવર્તિત ક્રિયાનો માર્ગ જેમાં ચાલક ક્ષેત્ર, સંવેદી ચેતાકોષ, પૃથ્થકરણીય ચેતાકોષ, પછી સંવેદનાગ્રાહી અંગ થઈ ગયું, પછી પ્રતિચારક અંગનું જોડાણ થાય છે તેને પરાવર્તિત કમાન કહે છે. અહીંયા જોઈ શકો છો આકૃતિ દોરેલ છે કે અહીંયા એક હાથ છે, ગ્રાહી એકમો છે એના ચામડી અને પ્રતિચારક હાથના સ્નાયુઓ છે અને ચાલક ચેતાકોષ અહીંયા છે અને સંવેદી ચેતાકોષ, પછી પૃથ્થકરણીય ચેતાકોષ અને કરોડરજ્જુ અને મગજ તરફ સંદેશો CNS. આગળ જોઈએ તો આગળ આપણે જોઈ લઈએ. આગળ આપણો પ્રશ્ન છે કે અલિંગી પ્રજનનના પ્રકારોના નામ લખો. તે પૈકી કોઈ પણ બે પ્રકારના અલિંગી પ્રજનન વિશે લખો. તો કુલ વિદ્યાર્થી મિત્રો મળીને 6 અલિંગી પ્રજનન છે. તમને કહી દઉં કે એકનું નામ અવખંડન, કલિકા સર્જન, પુનઃજનન, પછી વાનસ્પતિક પ્રજનન, ભાજન, ઓકે, અને બીજાણુ નિર્માણ. એના વિશે બે વિશે લખેલું છે અહીંયા, ભાજન અને અવખંડન. તમે તમારી રીતે ગમે તે વિશે લખી શકો છો. જોઈએ તો ભાજન તો એક કોષીય સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. એના બે પ્રકાર છે, બહુભાજન અને દ્વિભાજન. એની અંદર ઉદાહરણ આપી શકીએ છીએ કે અમીબા, લેશમાનિયા અને પ્લાઝ્મોડિયમ. ઓકે, પ્લાઝ્મોડિયમ. ઓકે મિત્રો, પ્લાઝ્મોડિયમ આવે, અહીંયા ધ્યાન રાખજો, પ્લાઝ્મોડિયમ આવે. કેટલા વિદ્યાર્થી મિત્રો શું લખતા હોય છે? પેરામિશિયમ એ નહીં લખવાનું. ઓકે, કેટલા વિદ્યાર્થીઓને ભૂલ એવી થતી હોય છે, અહીંયા પ્લાઝ્મોડિયમ લખવાનું. ઓકે, અવખંડન તો કેટલાક બહુકોષીય સજીવો, ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા, તંતુમય લીલ પરિપક્વતાને નાના ટુકડાઓની અંદર અખંડિત થાય છે. દરેક ટુકડાને ખંડ કહે છે. આ ખંડ વૃદ્ધિ અને વિકાસથી નવા સજીવનું પરિણામે છે અને આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન કહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જોઈ લીધું. હવે આગળનો પ્રશ્ન આપણો જોઈએ કે નર માનવ પ્રજનન તંત્રની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને શુક્રપિંડનું કાર્ય જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ પણ દોરેલી છે, જોઈ શકો છો. અને એના શુક્રપિંડના કાર્યો તો શુક્રપિંડ એ શુક્રકોષોનું ઉત્પાદન કરે છે. શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ટેસ્ટોસ્ટેરોન વિદ્યાર્થી મિત્રો એવો અંતઃસ્ત્રાવ કહેવાય ને, બહુ જ ઇમ્પોર્ટન્ટ અંતઃસ્ત્રાવ છે પુરુષની અંદર, બહુ ઇમ્પોર્ટન્ટ. ઓકે, કે એવું નહીં કે ટેસ્ટોસ્ટેરોનનો બાળી કઈ રીતે પ્રજનન ક્રિયા માટે અંદર જ ઉપયોગ થાય છે, નહીં. એ ટેસ્ટોસ્ટેરોનથી તમારા શરીરની અંદર સ્ફૂર્તિ રહે છે. તમે દરેક પ્રકારનું કામ કરી શકો છો, કોઈ પણ કામ તે ઝડપથી કરી શકો છો. જો તમારા અંદર ટેસ્ટોસ્ટેરોનની ઉણપ થાય ને તો તમે કહીને લેઝી ટાઈપ થઈ જાઓ, વધારે કામ ના કરી શકો, તમને થાક વધારે લાગે, એવું બધું, કમજોરી મહેસૂસ થાય. ઓકે, જેને બ્રહ્મચર્ય વિશે ખબર હશે ને એ તો આ બધું જાણતો હશે. જે વિદ્યાર્થીને બ્રહ્મચર્ય અત્યારે હાલની અંદર ટ્રેન્ડિંગ છે બ્રહ્મચર્ય, તો એના વિશે જેને ખબર હશે એ બધું આ બધું જાણતો હશે. એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનો પ્રતિબિંબ લેન્સને 10 સેન્ટીમીટર દૂર મળે? લેન્સ દ્વારા મળતી મોટામણી પણ શોધો. જોઈ લઈએ. જોઈએ તો અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી તત્વો અને નાનો અને લેન્સની વસ્તુ તરફની બાજુએ જ મળે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f બરાબર
15. મિત્રો ધ્યાન રાખજો, અંતર્ગોળ લેન્સ આવે, અંતર્ગોળ અરીસો આવે તો એને કોઈ પણ માપ હોય ને એ માઇનસ ની અંદર આવે, બહિર્ગોળ લેન્સ ની અંદર પ્લસ ની અંદર આવે. ઓકે, એટલે કેન્દ્ર લંબાઈ બરાબર -15 cm અને પ્રતિબિંબ અંતર v બરાબર -10 cm વસ્તુ તરફ પ્રતિબિંબ. અને વસ્તુ અંતર આપણે u શોધવાનું છે. લેન્સના સૂત્ર પરથી 1v - 1u બરાબર 1f બરાબર 1/-10 - 1u બરાબર. ઓકે, વસ્તુ અંતર u બરાબર 1/-15 તો માઇનસ બધી જગ્યાએથી ઉડી જશે તો 1 1/10 વત્તા 1 u બરાબર 1/15 બરાબર. જો અરે યાર, ચલો આને આ સાઈડ લઈ જશો તો માઇનસ થશે તો 1/15 -1/10 બરાબર આપણે કહીએ તો નીચે 30 આવશે અને ઉપર 2 -3 બરાબર 1 તો -1/30 વસ્તુ અંતર u બરાબર -30 થશે અને વસ્તુની લેન્સથી 30 સેમી દૂર રાખવી જોઈએ. મોટવણી શોધવાની છે. મોટવણી m બરાબર v ભાગ્યા u બરાબર -10 ભાગાકારની અંદર -30 બરાબર. મોટવણી 1/3 થશે બરાબર +0.33. મોટવણી 1/3 લખી શકાય અથવા તો 0.33 લખી શકાય. વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ. ચાલો આગળ જોઈ લઈએ. તાનો આગળ જોઈએ. અંતર્ગોળ અરીસાના વક્ર કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. વક્રતા કેન્દ્ર C પર મૂકેલો. ઓકે, અને અંતર્ગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગો લખવાના છે. ચાલો જોઈએ તો વક્રતા કેન્દ્ર અહીંયા C ઉપર મૂકીએ વસ્તુ તો આમ વસ્તુ હોય એ તે ઉપરનું અહીંયા જશે અને એક સીધું જશે, આમ આવશે. આ પણ ઈષ્ટાઈને આમ આવશે એટલે આપણે નીચે મળશે પ્રતિબિંબ. ઓકે, એના જેટલું જ અંતર્ગોળ અરીસાના બે ઉપયોગો નીચે પ્રમાણે છે. પહેલું તો ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ વગેરેના પરાવર્તક તરીકે, અને દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે ઉપયોગ કરે છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉદાહરણો લખવાના હતા. તે 46મો પ્રશ્ન હતો. એના જવાબ આપેલા છે કે વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત હીટર વગેરેની કાર્યપદ્ધતિની અંદર વિદ્યુત બલ્બના ફિલામેન્ટને ગરમ કરી પ્રકાશ મેળવવા માટે અને વિદ્યુત ફ્યુઝના અંદર કે જેના વડે ઘરના વિદ્યુત જોડાણ અને વિદ્યુત ઉપકરણોનું રક્ષણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું વિભાગ C નું સોલ્યુશન. ફરી મળીશું આવતા વિડીયોની અંદર. વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમને આ ફ્રીના અંદર PDF આપવાની છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા અત્યારે બહુ જ મહેનત ચાલુ રહી છે. ઓકે, એક બાજુ જે બોર્ડની પરીક્ષા આવી છે એના માટે પણ તૈયારી કરીએ છીએ અને આ અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ કરાવી રહ્યા છીએ. ઓકે, તો ધ્યાન રાખજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મહેનતનું ફળ થોડું તો મળવું જોઈએ એટલા માટે. વધારે તમને કંઈ કહેતો નથી. આવજો. તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ.